આજે હું તમને એક એવા ગામની યાત્રાએ લઈ જઈ રહ્યો છું કે જે ગામ આખું ભેગું થઈ અને એક જ રસોડે જમે છે। મોજ મસ્તી મનોરંજન અને માહિતી એટલે મોજે ગુજરાત। ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। ગુજરાતના ગામડાઓની અંદર આગવી સંસ્કૃતિ અને પરંપરાઓ હોય છે એ સિરીઝ અંતર્ગત આજે હું તમને એક એવા ગામની મુલાકાત કરાવવા લઈ જઈ રહ્યો છું કે જે ગામ એક જ રસોડે બનાવેલી રસોઈ જમે છે, ભોજન પ્રસાદી જમે છે। 3500 લોકોની રસોઈ એક જ રસોડે બને છે અને કોઈ કંદોય નહીં, ગામના જ લોકો ભેગા મળી અને એ આગવી પરંપરા છે, વર્ષો જૂની પરંપરા છે। તો એ જે પરંપરા છે એને માણીએ અને આખી વિગતો જાણીએ। તો જોડાયેલા રહેજો। હાલ આપણે છીએ સોમનાથ દ્વારકા હાઈવે પર અને ગામ છે કલિયાપુર તાલુકાનું ચાસલાણા। તો ચાલો સીધા આપણે એ ગામની વિઝિટ કરીએ। એ પહેલાં હું તમને દ્વારકા સોમનાથ હાઈવેનો અદ્ભુત નજારો બતાવી દઉં। થોડા જ સમયમાં પૂગીએ આપણે એ ગામમાં અને વાછરા દાદાના ધામમાં। દ્વારકા સોમનાથ હાઈવે ઉપર નીકળો એટલે વચ્ચે આવે છે અદ્ભુત ધામ હરસિદ્ધિ માતા મંદિર। તો આ રસ્તા ઉપર નીકળો તો દ્વારકા સોમનાથની વચ્ચે અહીં દર્શન કરવાનું ભૂલતા નહીં। તો હાલ આપણે પહોંચી ગયા છીએ રસોડે, જ્યાં ભોજન પ્રસાદીની તડામાર તૈયારીઓ ચાલુ છે। અને ગામની આ આગવી પરંપરા પાછળનું કારણ એ છે કે આ ગ્રામજનોને વાછરા દાદા ઉપર અતૂટ શ્રદ્ધા છે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો રસોડાની અંદર હાલ જે ભોજન પ્રસાદી બની રહી છે તેનું મેનુ પણ ફિક્સ હોય છે। માલપુડલા અને મગની દાળ। ગામની વસ્તી 3000થી વધુ છે, માટે રસોડું 14 થી 16 કલાક જેટલું ચાલે છે। અને આ રસોડું બનાવવા માટે કોઈ કારીગર કે કંદોય નથી આવતા। અહીં ગામના યુવાનો અને વડીલો સાથે મળી અને વર્ષો જૂની આ વાનગી પરંપરાગત રીતે બનાવે છે। આ સાથે એક બીજો નિયમ પણ છે કે જ્યારે પણ ગામનો જમણવાર હોય ત્યારે ગામમાંથી એક પણ ચૂલો સળગતો નથી। એટલે કે કોઈ પણ ઘરનો એક પણ માણસ ઘરે નથી જમતું, બધા જ ફરજિયાત આ વાછરા દાદાના ધામમાં આ જગ્યાએ આવી અને પ્રસાદી લે છે। અને આ પરંપરા એક વખત જ નથી ઉજવાતી, વર્ષમાં અનેક વખત આ પરંપરા અને આ જમણવાર અવિરત ચાલુ જ હોય છે। એક વખત જમણવાર માટે 50 થી 60 મણ ઘઉં, 11 થી 12 ડબ્બા તેલ, સાથે ગોળ અને મગદાળ જોઈએ। બધો જ હિસાબ કરવામાં આવે તો 1.5 થી 2 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે। પરંતુ ગામમાંથી કોઈને કોઈ વાછરા દાદા પ્રત્યેની શ્રદ્ધાથી જેને પણ ઈચ્છા થાય કે મારે ગામ જમણવાર કરવો છે, ત્યારે ગામ સાથે મળી તારીખ નક્કી કરે છે અને ગામ જમણવાર થાય છે। વાછરા દાદાના ધામમાં આ પ્રસાદીનો મહાયજ્ઞ થાય છે। ગામની વસ્તી 3000 આસપાસ છે, જેમાંથી 2500 જેટલી સાધુ સમાજ દશનામ ગોસ્વામીની વસ્તી છે અને 400 જેટલી માંધાતા કોળી સમાજની વસ્તી છે। સાથે દલિત સમાજ, મુસ્લિમ સમાજ અને બીજી અન્ય જ્ઞાતિઓ પણ વસવાટ કરે છે। પરંતુ જ્યારે દાદાના સ્થાને આ જમણવાર હોય છે ત્યારે કોઈ પણ જાતના ભેદભાવ વગર એક સમથી ગામના તમામ લોકો સાથે બેસી એક જ રસોડે બનેલી પ્રસાદી અને ભોજન જમે છે। એવી અદ્ભુત વાત છે આ ગામની। આ સિવાય દર 2 વર્ષે એક વખત આંતરવર્ષુણ પણ ઉજવાય છે। એટલે કે ગામના તમામ લોકો ઘરદીઠ 100 રૂપિયા, 200 રૂપિયા કે જે કે ગામે નક્કી કરેલી હોય તે રકમ જમા કરે છે અને ભોજન પ્રસાદી બને છે અને તમામ ગામ લોકો અહીં સાથે મળીને જમે છે। અને આંતરવર્ષુણ જ્યારે હોય છે ત્યારે આ ગામનો એક પણ વ્યક્તિ જે બહાર ગામ હોય છે એ પણ ગામની અંદર આવી જાય છે, ભલે ગમે તેટલો દૂર હોય। એ પ્રયાસ કરે છે
કે પોતાના ગામે પહોંચે અને વાછરા દાદાના સ્થાને આંતરવર્ષુણની પ્રસાદી લે. અરે એટલું જ નહીં, ગામની કોઈ દીકરી આજુબાજુમાં સાસરે હોય ને તો એ પણ પરિવાર સાથે પોતાના માવતરે આવી જાય છે અને આંતરવર્ષુણના દિવસે વાછરા દાદાના ધામમાં જે સમસ્ત ગામ ભેગું મળી અને પ્રસાદી બનાવે છે, જમણવાર કરે છે, તેમાં સહભાગી થાય છે. તો વળી જ્યારે ગામની અંદર આ જમણવાર હોય છે ત્યારે ગામના લોકો પોતાનો એક દિવસ માટે વ્યવસાય બંધ રાખે છે. બધા જ કામ ધંધા છોડી અને અહીં કામગીરીમાં સાથ સહકાર આપવા માટે ઉપસ્થિત રહે છે. તો અહીં પટાંગણમાં જ આવેલું છે વીર વછરાજનું મંદિર. સૌરાષ્ટ્રની અને ગુજરાતને ગામડે ગામડે વીર વછરાજ દાદાના દર્શન તો આપ કર્યા હશો, મંદિરો જોયા હશે. અહીં પણ એક અદ્ભુત આધ્યાત્મિક અને ગામ લોકોની અતૂટ શ્રદ્ધા ધરાવતું વીર વછરાજનું સ્થાનક છે. ગામ લોકોને એમાં ખૂબ શ્રદ્ધા, અપાર શ્રદ્ધા. તો મિત્રો, હાલ આપણે આવી ચૂક્યા છે વાછરા દાદાના મંદિરે અને આ જે તમે જુઓ છો એ જમવાની આઈટમ છે માલપુડા. આ એક વિશિષ્ટ વાનગી છે જે પરંપરાગત, એટલે કે જે વડીલો છે આના વિશે ખાસ માહિતગાર હશે. આજની યુવા પેઢીને કદાચ ગામડાઓમાં તો ખ્યાલ હશે, ઘણી જગ્યાએ બનતા હોય. તો પ્રસાદીમાં આ જમણવાર થાય છે. આપણી સાથે અહીં કાકા છે. કાકા, કેટલા વર્ષથી આ પરંપરા ચાલે છે? કેટલા વર્ષો થયા ગઈઢા એ અમને સાંભળતું નથી. બરાબર. અચ્છા, પેઢીઓ દર હાલે? પેઢી એમનું પડ્યું આવે છે દાદાની પ્રસાદી. આ ને ઘઉં ને બનાવે છે બધું. આ ઘઉં ને ગોળ ને ચોખા ને તેલ એનું બનાવે છે આમાં. અને માલ બહુ સરસ મજાનો થાય છે પુડલા. દાદાની પ્રસાદી આને આખું સાત્વિક ખોરાક. અને આ છે ને એ અત્યારે તો કદાચ તમે એક ખાવ ને તો સાંજ સુધી ભૂખ ના લાગે એવો તાકાતવાળો ખોરાક છે અને શુદ્ધ છે. કાકા, આખા ગામ જે ભેગું મળી અને પ્રસાદી લે, પરંપરા, કોઈ જાતના જ્ઞાતિઓના ભેદભાવ નહીં, તો આના વિશે શું કહેશો તમે? એટલે આના વિષય તો હું દાદાની દયા છે. દાદાની હિસાબેથી બધું જમાડવાર એકારી થાય. 2000 ઉપર બાયુનો જમાડવાર થાય છે ને એકારી જમે છે ને એકારી પાણી પીએ છે ને એકારી પછી ઊભા થાય છે. અને જણું છે, જણું એ બધા એકારી આકલ કરે છે પણ હારા 6 વાગ્યામાં આવી જાય. એકારી બધા બેહે, એકારી જમે છે ને એકારી હારા થયા બધા પહેરે છે. અને પછી અમે કહીએ કે હવે દાદાને જે બોલાવે ને તે પછી ઊભા થવાને કહી દેતી જાય. અને 3 વાર જે બોલાવે ને તે હરિહર કહી શીશી વાળી તે પછી હરિહર થાય ને જમણો થાય. ને આ દાદાની દયા છે ને અમારે આ વસ્તુ અમે હાલે પરંપરા. ગામની અંદર મોટા ભાગે સાધુ સમાજનું ગામ છે, પણ સાથે સાથે બીજી ઘણી જ્ઞાતિઓ રહે, પણ અહીં એવો કોઈ ભેદભાવ નથી. આખું રસોડું એક જ ચૂલે બને છે, ગામના લોકો જ બનાવે છે અને બધા જ એ રસોઈ જે બને છે, જે પ્રસાદી બને છે, એ બધા જ જમે છે. કોઈ જાતનો ભેદભાવ નહીં. દાદાના થાને આવી અદ્ભુત જગ્યા કાકા. દાદાની થાની ગમે 18 વર્ષમાં આવીને એક હારી બેસી જાય, કોઈ ભાવ ભેદ નહીં. એક હારી જાય, એક લાકડીને એક હારી બધા બેસે છે પ્રસાદી લેવા. ને દાદાની ખૂબ ખૂબ દયા છે અમારા. તો આવી અદ્ભુત ગામની પરંપરા છે. જોડાયેલા રહેજો મોજે ગુજરાતની સાથે. ગામે ગામના ઇતિહાસો જાણીએ. તો આ હતું દ્વારકા જિલ્લામાં આવેલ કલ્યાણપુર તાલુકાનું ચાસલાણા ગામ. મિત્રો, આજે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં નાનકડો પ્રસંગ કરવો હોય ને તો પણ કુટુંબની અંદર સમાધાન કરાવવા પડે છે. એની સામે આવી પરંપરાઓ કે જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર ગામ સાથે મળી અને એક જ પટાંગણમાં જમે છે, આવી અદ્ભુત, આવી આગવી પરંપરાઓ હજુ પણ આપણા ગામડા સાચવીને બેઠા છે. તો ચાલો માણીએ વધુ કોઈ ગુજરાતની આવી પરંપરાઓને, વધુ કોઈ ગુજરાતના આવા ગામને જેણે આપણી પરંપરાઓ, સંસ્કૃતિ અને વારસો જીવતો રાખ્યો છે. જોડાયેલા રહેજો મોજે ગુજરાતની સાથે. મોજે મોજ, રોજે રોજ.